વાહ, વેરી બિગ હાઉસ. વેવાઈ. અરે આ શું વેવાય, તમે તો ઇન્કમ ટેક્સ વાળાની જેમ અચાનક એન્ટ્રી લઈ લીધી. અરે એક ફોન તો કરવો જોઈતો હતો. અરે ભાઈ, આવતા અઠવાડિયામાં મારો દીકરો અમેરિકા જઈ રહ્યો છે. આ અઠવાડિયામાં જ લગ્ન નક્કી કરી નાખીએ. આ વિશે વાત કરવા આવ્યો છું, બીજું શું? મારે તમને એક વાત કહેવી હતી. તમારા દીકરાને મારી દીકરીના લગ્ન કરતા પહેલા અમે લોકો અહીંયા એક બીજા લગ્ન કરવાના છીએ, એટલે થોડો સમય લાગી શકે છે. આશા છે ખોટું નહીં લાગે તમને. બીજા લગ્ન? હા વેવાણ, એક એવા લગ્ન જેના વિશે કહી નથી શકતા, કારણ કે એક સ્પેશિયલ લગ્ન છે. પપ્પા, એ સ્પેશિયલ લગ્ન આ જ છે અને છોકરો પણ અહીં જ ઊભો છે. આ બધું મને નથી ખબર. જો આ અઠવાડિયામાં મારા દીકરાના લગ્ન ના થાય તો હું બીજો સંબંધ જોઈ લઈશ. આમને કહો અંકલ, સમજવાનો પ્રયત્ન કરો. તને સમજીને શું હું મારા દીકરાને નહીં પરણાવું? પેલા મારા દીકરાના લગ્ન થશે, તારા નહીં. વેવાય આવું ન કરો. સાંભળો, આવું ન કરો. વેવાય આવું ન કરો, પેલીને ગુસ્સો આવી જશે. ગુસ્સો કોને આવશે? તને ગુસ્સો આવ્યો? તને ગુસ્સો આવ્યો? અરે તમે સમજતા અરે નથી. કાંઈ નથી સમજવું. આજે રાતે અમે અહીંયા જ રોકાઈશું. સવાર થતા જ મારા દીકરાના લગ્નનું મુહૂર્ત કાઢશો તો સારું. નહીંતર સંબંધ કેન્સલ. વેર ઇઝ માય રૂમ? મારો રૂમ ક્યાં છે? ઉપર છે. ઉપર છે. ઉપર છે. ચાલો ચાલો ચાલો. હવા કેટલી ફ્રેશ ચાલી રહી છે. આની સાથે જ કઈ ફ્રેશ મળી જાય તો મજા આવી જાય. Ay, પેલા કોના લગ્ન થશે કે આજે તો આ ગયો કામથી. અરે વાત સાંભળો, તમે અંદર ન જતા. ન જાઓ, પાછા આવી જાઓ. તમે મારી વાત તો સાંભળો. મને શ્યામ રંગ પસંદ છે. હું તો તને પસંદ છું ને. હું કરી રહી છે? ફૂલ મૂડમાં લાગે છે. ટેન્શન ના લે, મારા પેટમાં પણ ગગલિયો થઈ રહ્યો છે. હું પણ મૂડમાં આવી ગયો છું. હું મારી આંખો બંધ કરી લઉં છું. તું જલ્દીથી મારા ગાલ ઉપર ગાલ ઉપર પપ્પી ભાગે તો પેટ ઉપર ધક્કો મારી દીધો. ગાયબ થઈ ગઈ. બ્લેક બ્યુટી ગાયબ થઈ ગઈ. ગાયબ થઈ ગઈ. અહીંયા તો કોઈ નથી. અરે આ ગાયબ થઈ ગઈ. ત્યાં ગઈ. પાછી આવી ગઈ. અરે આ શું થઈ રહ્યું છે? અરે બાપરે, મરી ગયો. મારા લગ્નનો કાર્ડ તે કેમ ફાડ્યો? મેં કયો કાર્ડ પાડ્યો? સવારે તે ફાડ્યો એ? અરે મરી ગયો. બચાવો. અરે બાપરે. બીજી વાર મારા લગ્નનો કાર્ડ ફાડીશ? લગ્નનો કાર્ડ શું? વિઝિટિંગ કાર્ડ પણ ક્યારેય નહીં ફાડું. અમે કેટલી ના પાડી હતી, પણ તમે ન માન્યા. જોયું શું થયું? હું તમારી સામે હાથ જોડું છું. આ વાત કોઈને ખબર ના પડવી જોઈએ, ખાસ કરીને મારી વાઈફને. બતાવવાની જરૂર નથી, આવી ગઈ છે. ઘરમાં રાખેલું LED ટીવી જોઈ નથી શકતા, પણ બહાર રાખેલું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી તો ચેનલ બદલીને જોયા કરો છો. આજે તમને હું છોડીશ નહીં. હટો અહીંથી, ચલો ખસો, મને જોવા દો. અરે ઉભી રહે. હવે આને કોણ બચાવશે? આ લેડીઝ ને પણ સેમ ટ્રીટમેન્ટ મળશે. આ રૂમમાં કોઈ આરક્ષણ નથી મળતું. જોઈ લીધું? બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી શું કહ્યું? દીકરાના લગ્ન મોડા રાખવાના
સારું થયું તને પણ સમજાવી દીધી આવો ચાલ બિચારા બંનેની ધુલાઈ થઈ ગઈ. સારું થયું પ્રસાદ આપીને છોડી હવે દીધા. ખબર પડશે. વેવાઈ અરે શું થયું? ગુડ ગુડ મોર્નિંગ. કાલે આખી રાત અમે બંને વિચારતા હે? રહ્યા સવારે વરરાજાને જોઈ લીધો હતો ને રાત્રે વહુરાની સાથે મુલાકાત થઈ ગઈ વાહ 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 મેડ ફોર ઈચ અધર અમે અમારા દીકરાના લગ્નની ઉતાવળ નથી શું? પહેલા તમે તમારા ઘરના લગ્ન સુહાગ રાત ખોળા ભરત બધી વિધિઓ પૂરી કરી લો અમારા દીકરાનું શું છે અમારે જરાય ઉતાવળ નથી આવું ન બોલો વેવાઈ. નાના કોઈ ઉતાવળ નથી આરામથી લગ્ન કરીશું અમે નીકળીએ હા? ચાલો 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 જલ્દી નીકળો અરે, સાંભળો. અહીંથી જલ્દી બાય નમસ્તે સર. નમસ્તે નમસ્તે બાજુ થઈ જાઓ